ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો દિવસ બહુ ખાસ છે અમારા માટે। રોજ અમારો દિવસ ખાસ જ હોય, કેમ કે ગામડાનું જીવન એટલે બહુ સારું અને સિમ્પલ જીવન હોય, એટલા માટે ઘડિયાળમાં વાગી ગયા છે 10:30। કપડાં બીજા ધોવાઈ ગયા, હવે સૂકવવાના બાકી ખાલી। અને આજે મમ્મીજીને બધા અમારા માસીજીના ઘરે ગયા છે, તો ઘરે કોઈ છે નહીં, હું ને દિનેશભાઈ જ છીએ અને રાજ। તો ફટાફટ રસોઈ કરી દઈએ અને જમી લઈએ, કેમ કે ભાઈ ખબર હે ને બપોરે તડકો આવી જાય ચોકડીમાં તો વાસણ નહીં ઘસાતા, એના માટે। તો વ્લોગમાં બને રહેજો, બહુ જ મજા આવશે તમને વ્લોગમાં। કર દો કપ પછી બેન અમારે અહીંયા જો શું કરો નહીં છે, લેબુડી આ રી લેબુડી તો એ મારથી લેવા આ રી આ રી લો એક તો કેટલી હોય લો ખુશ। કપડાં સુકવવાના તો ફટાફટ કપડાં સૂકી દઈએ આપણે, ચાલો। રાજભાઈના કપડા મેં કીધું ટી શર્ટ રાજની 2 હતી, લેંગી 3 હતી, તો કેમ મળતી નહીં। અહીંયા ભરાઈ દો, પંપિંગ ભરાઈ દેવાનું એટલે ખોવાય ના। કપડા એ ચકલીનું હોય દાણાનું, હજી મારે ને પાણી ભરવાનું હોય। શેના માટે ખબર હે? ચકલી માટે, કૂતરાઓને પીવાનું પાણી। અહીંયા કઈ કૂતરા પીએ? અહીંયા પીવે કૂતરો, તમને ખબર? એટલે તો નહીં પીતો અહીંયા નહીં આવ્યા, અહીંયા ખાબુચિયા મૂક્યા। આપણે કપડાં ધોવાઈ ગયા, તો કપડાં તો ધોવાઈ ગયા, તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, ફટાફટ રસોઈ કરવાની। પણ એના પહેલાં આપણે કામ કરવાનું શું ખબર છે કે કૂતરા માટે પાણી રેડવાનું હતું, તો આપણે રેડી દીધું। જો આટલું આટલું રેડ્યું એ, પછી વધારે રેડશું। કેમ છો? હાય। આપણે બનાવવાનું છે બટેકાનું શાક, તો ફટાફટ આપણે શાક બનાવી દઈએ, ચલો। જો બેસી ગયા દ્રાક્ષ લઈને ખાવા માટે। શું કરે એવું કરે બેટા, લે વધારે ના લેતો, માપે માપે લેજે, લે હા, પછી બંધ કરી દેજે। તો રાજભાઈ તો હવે ખાવાની તૈયારીમાં જ છે, તો આપણે
આપણે કરવાની રસોઈ, તો આપણે રસોઈ બાજુ ધ્યાન આપીએ હવે. અમારે અહીંયા તો હવે દેશી રીતે ચોળીને ખાય. તમારા લોકોને કેવી રીતે ખાય? કોમેન્ટ કરજો. બોલો બેટા. તો અમારે જમવાનું બની ગયું. ચલો જમવું હોય તો આવતા રહેજો. અમારા ટાવરિયા જુઓ, નાના નાના મોબાઈલ જોવામાં એટલા વ્યસ્ત થઈ ગયા ને. રાજો, પ્રેક્ષુ, હા હું જોતો બેટા. પ્રેક્ષુ, રાજો, ચીકલો ફોન બાર લેવા દીકો. શું કરો છો કે? ઓહો, નેન્સી બેનને ગરમી લાગે. ચાંદલો ના જતો રે મારો, પછી વિડીયોમાં ચાંદલો નહીં આવે. ચલો ફટાફટ મોટું ધોઈ દીધું, ફટાફટ વાસણ ઘસી દઈ એટલે ગરમી ના લાગે. બંધ કરી દે. પપ્પા એમ કીધું હોય તો નેન્સી કે કેટલો બધો પરસેવો થયો હોય. બાપરે, બહુ જ ગરમી હે. સારું એડો વાસણ ઘસી દો. સબ કરી ચલો હવે વાસણ મૂકી દઈએ ફટાફટ. ચલો નેન્સી, ચાલો રાખજો. વાસણ ઉડી જાય, આમાં બધા ઉભી જતી છે. બતાવો અભી જો, હજી જો ઓ બાળે રાજ. ગામડામાં આવી રીતે વાસણ ગોઠવાય. જો ઠંડુ પાણી વગેરે આજકાલ ચાલતું નહીં, ખબર હે? ચાલે ને શું? ઠંડુ પાણી પીવું છું. શું વાતાવરણ લાવો મમ્મીના મોમી આવે. તો ગાઈસ, બહારનું વાતાવરણ તમે જોઈ શકો. આજ એક ખાસિયત વધારે કે આમ બાજરીમાં ને ફુવારા ચાલુ હોય, તો તમને એ પણ બતાવીશું. ચલો નેન્સીબેન અમારા જોડે જ છે. તો આવી ગયા છીએ અમે. બાજરીમાં ફુવારા ચાલુ હોય, તમને બતાવી દઈએ. દેખાય? ઠંડક કેવું પાછું? હા, ઠંડક કેટલી અહીંયા. ફુવારા ચાલુ હોય એટલે. તો બાજરીમાં ફુવારા ચાલુ છે અને ઠંડક બી બહુ છે. કુલરની સાઈડમાં કરી નાખે એટલી મસ્ત હવા. આમાં નેનું મારા પાર્ટનર હે, બધા મારા જોડે જોડી જ હોય. તો ગાઈસ જો તમે, ફુવારા ચાલુ હોય એટલી મસ્ત હવા આવે. જો સાડી મેં બધા આઉટફિટ ઉડે જ છે અમારે. તો કેટલું મસ્ત પવન હશે વિચારી લીધો. એટલે અહીંયા ગામડા જેવું શું ક્યાંય હોય જ નહીં. કોણ તો ચાલે, એટલી મસ્ત હવા, શુદ્ધ હવા, જે આપણે સિટીમાં ના જોવા મળે. તો એકવાર આવો અમારા બનાસકાંઠામાં, તમને જોવા મળે કે કેવું વાતાવરણ. ટ્રેક્ટર કોનું? મારું. કોનું ટ્રેક્ટર હે? મારું, કાકાજીનું ટ્રેક્ટર. 1 વાગી ગયો છે અને બહાર તો જુઓ તમે બહુ જ તડકો હોય, પણ અહીંયા બહુ ઠંડક છે. કેમ કે ફુવારા ચાલુ હોય પ્લસ લીમડાનો છાંયડો હોય એના માટે. તો હવે આપણે બી ચલો સૂઈ જઈએ, થોડી વાર આરામ કરી લઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો.
બપોર પછી પણ અમે તમને દેખવા મળશું અને નેન્સી બેને જોવા મળશે. હાય કહો નેન્સી. હાય. તો ચલો હવે સુઈ જઈએ. કહું ચાલુ થઈ ગયું વિડીયો? તો પહેલાં તો ગુડ આફ્ટરનૂન ગાઈઝ. આપણે એક મા માટે એક વાક્ય કહેવા માંગીએ કે બધાના સુધી પહોંચાડવાનું છે. આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવીશું એની. એના માટે હમણાં શૂટ કરું. થોડું જ છે, એક જ લાઈન છે. તો તમે બધા ઇન્સ્ટાગ્રામમાં મને સપોર્ટ કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, તો સ્ટોપ કરી દેવું. તો જેણે પણ લખ્યું છે ને એ બહુ જ સારી વાક્ય અને સાચું વાક્ય લખ્યું છે કે આંખોના આંસુ અને દિલની કહાની માં સિવાય બીજું કોઈ ના સમજી શકે. માં એક એવી વસ્તુ છે ને જે ભગવાન છે ને બધા જોડે નથી જઈ શકતા, એના માટે ભગવાને માં બનાવી છે. તો માની કદર કરવી એ તમારા બધાના હાથમાં છે. અને ગમે ત્યારે ગમે તેવું બોલવું નહીં. મા બાપને ના બોલાય. માં એક જ નહીં પણ બાપ પણ આપણા એવા જ કિરદાર નિભાવે છે. એટલા માટે કહું છું કે મા બાપ વિશે ક્યારે કંઈ ખરાબ નહીં બોલવું અને ક્યારે એમને દુઃખ પહોંચે એવું કંઈ કરવું નહીં. તો જ તમે આ ધરતી પર જન્મ લીધો હોય ને એ સફળ થશે તમારો. તો ભાઈ અમારી બાજરી કેટલી મોટી થઈ ગઈ છે હે, હાઈટથી ઉપર જ જાય. તો હવે નેન્સીબેનને અમારે કેરી ખાવીએ. તો નેન્સીબેન ચલો કેરી તોડો. ચાલુ વિડીયો ચાલજો, પાછા બંધ ના કરતા. નીચે જોઈને ચાલજો. હા પાયો. એ તો બીવડાવશે ને તો નહીં લઈ આવું કે ના ના ના. તારા માટે આટલી ધૂપમાં આવું હું ખબર હે મમ્મી દેખાય કે નહીં દેખાય? દેખાવ. તારા માટે આટલી ધૂપમાં આવી હું અહીંયા આંબા નીચે. તો ગાઈસ કેરી તો બહુ નીચે નહીં. નેન્સીબેનને કેરી ખાવી, શું કરવું બોલો? એક મળી. ક્યાં આવી? આરી આવળેજી. આરી તમારે એટલી કેરી ચાલશે? ના નહીં ચાલે. હજી તોડી પડશે. હું તોડું. ઉભા રહો. ઉભા રહી છે આપણે તોડી દઈએ. શાંતિ રાખવું. મોટી કેરી તોડી પડી. બસ ખુશ. નો. તો ગાઈસ અમે ખાટી આંબાની કેરી તોડી દીધી છે. તો ગાઈસ આ કેટલી ખાટી, આમ બહુ જ ખાટી કેરી. તો નેન્સીબેનને આ ગિફ્ટ આપવાની અમારે. ચલો નેન્સીબેન હવે ઘરે. હે આરી નોની તોડો પી તમારા રાજા. ના એટલી બહુ થઈ ગઈ. નાની નહીં થોડી થોડી મોટી થશે ને. હવે બીજા રસ્તેથી હેડો. બધા હે હવે ક્યાં ધોવાની ખબર ને કે કાકે ધોઈ નાખ. અહીંયા ઉભી દૂર રાખજે. પાણી નથી કરે. તું કેમ ને છે બહુ ખાટી કેરી નહીં. તો આટલી કેરી ખાઈને મને બતાય છે એટલી. એક હાલો મિનિટ. પકડ. થોડા કેવી હે? ખાટી. તું કેમ નહીં ખાટી? મમ્મી કેરી ખાટી હે, તમે ખાશો ને તો તમારું મોઢું બગડી જશે. પણ મારા મોઢામાં કોઈ રિએક્શન જ નહીં આવે. ગમે તેટલી ખાટી કેરી હોય ને તો આવ્યું લાગે ખાટી. અંદરથી ખાટી લાગે, ખાલી મોઢું એમ નહીં કરતો. નહીં લાગતી. મને હે ને કેરી કોઈ ખાટી લાગતી જ નહીં. હવે તમે ખાઓ. રાજ જો રાજ તો બહુ મસ્તી કરે. અમારે તું બની ગયું.
3 વાગી ગયા તો અમારે ઢોર પાવાના હોય પહેલાં. તો ગાય પીવા આવી ગઈ, દિનેશભાઈ લઈને ઊભા, આપણે લાકડી લઈને ઊભા. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ બપોરની, તો વ્લોગમાં બન્યા રહેજો. સાડા 3 થઈ ગયા તો હવે આપણે સાણ ભરીને ઉપાડવાનું. તો ચલો, બપોરનું વાતાવરણ તમે જોઈ શકો. આપણે છાણ નાખવા જઈ રહ્યા હોય તો અહીંયા ઢાળ ઉતરવો જ પડે અને પછી આ ઉકળ હોય એના ઉપર ચડવું પડશે. રાજભાઈ રોતા હતા એટલે સામું જોઈ લીધું, પછી ગયા છાણ નાખવા માટે આપણે. તો જો ઉકળા ઉપર ચડવું પડે. આપણે બહુ પહેલાં ચડતા નહોતા પણ હવે આવડી ગયું એ ચડતા. પહેલાં બીક આવતી હતી અમને, હવે બીક નહીં આવતી. તો નાખી દીધો. હવે આવીએ હવે ફટાફટ. શું ખાય? 20. શું ખાય? બીચીચ. પાણી ભરાવા માંડ્યું હોય ત્યાંના વાસણ ઘસી. 3:30 ઉપર થઈ ગયું. છાણ તો આપણે નાખી દીધું. તો હવે વાસણ ઘસવાના અને વાસણ ઘસાઈ જાય એટલે આપણે કપડાં હંકેલવાના. તો બ્લોગમાં બનાવી રહેજો. આપણે કામ પૂરું કરી દઈએ ફટાફટ. તો રાજભાઈ તો અહીંયા બેઠા ને અમે જઈએ સાર વાઢવા. હા બેટા. તો ગાઈસ આપણે જઈએ સાર વાઢવા માટે. 2 ભારા તો સવારમાં વાઢીને લાવી દીધી હતી. 1 ભારો કરવાનો હોય તો આપણે જઈ રહ્યા છીએ. લાગે 1 ભારો થઈ ગયો હશે. આપણે ફાઇનલી બધું જ કામ સાર વઢાઈ ગઈ, બધું કામ પતી ગયું. સંજયવારી કાઢી દઈએ હવે. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાય.